પ્રકરણ 88 ઘર. રામબાઈના દેહાંતના 4 વર્ષ પછી રામબાઈના ઘરની ડેલી આગળ મેં કાર ઊભી રાખી. અંદર બેઠા બેઠા જ હું ડેલી સામું જોતો રહ્યો. એ ડેલીની પેલી પાર એક ભવ્ય ભૂતકાળ ભર્યો હતો. જો એ બારણું ખોલીને હું અંદર જાઉં તો મારી સામે હજારો દ્રશ્યો ખડા થઈ જાય, જેની અનુભૂતિ મને અંદરથી બાવરો કરી નાખે. હું મારી કારનું બારણું ખોલવાની હિંમત ન કરી શક્યો. ચાલ ને, તું મને અંદર ઘર જોવા લઈ જા ને. બાજુની સીટ પર બેઠેલી મારી પત્ની કલ્પિતા બોલી. મારી આંખે આવેલા જળજળિયા જોઈને તેણે મારો હાથ પકડીને હામ આપી. કલ્પિતાને મેં રામબાઈ વિશે ખૂબ વાતો કરી હતી. રામબાઈના મૃત્યુના 2 વર્ષ પછી હું લગ્ન કરીને કલ્પિતા સાથે બેંગ્લોર શહેરમાં નોકરી કરવા જતો રહ્યો. હું રાત્રે લખતો અને દિવસે નોકરી કરતો. બેંગ્લોરમાં મારા ઘરની બાલ્કનીમાં બેસીને હું કલ્પિતાને રોજ અલગ અલગ વાર્તાઓ કહ્યા કરતો. એકવાર મેં રામબાઈની વાર્તા કહેલી. ત્યારથી કલ્પિતાને રામબાઈનું ઘર જોવું હતું. મેં તેને પ્રોમિસ આપેલું કે આપણે જઈશું. મને પણ એકવાર ધનુષકોડીના દરિયાકાંઠે ઊભા ઊભા અનુભૂતિ થયેલી કે મારે રામબાઈના ઘરે ફરી જવાનું છે. છેવટે દિવાળીના વેકેશનમાં જ્યારે અમે મારા ગામડે ગયા ત્યારે એક દિવસ સવારે મારું પ્રોમિસ પૂરું કરવા અમે બંને હામાપુર તરફ નીકળ્યા. કલ્પિતા કારમાંથી ઉતરી અને ડેલીની બારી ખોલીને એકલી અંદર ગઈ. હું પણ તેની પાછળ ધીમે ધીમે ચાલતો ડેલી અંદર ગયો. અંદર જઈને ફળિયાની એ જગ્યા પર નજર ગઈ જ્યાં ખૂણામાં એક કોથળો પડ્યો હતો, જેના ઉપર રામબાઈ 6-7 વર્ષ પહેલાં બેઠી હતી, જ્યાં રામબાઈ છેલ્લા શ્વાસ લેતી સૂઈ ગઈ હતી. મેં નજર હટાવી લીધી અને સામે તૂટેલું નાનકડું ઘર મારી આંખોની સામે ઊભું હતું. એ ઝૂંપડું મારી આંખોની અંદર આંસુ લાવીને ઊભું હતું. ઓસરીમાં ધૂળ હતી. રામબાઈનો ખાટલો ત્યાં જ એમ જ પડ્યો હતો. ઓરડી ઉપર તાળું મારેલું હતું. હું ઓસરીની કોરે ગયો અને પગથિયાને સ્પર્શીને પગે લાગ્યો. ચાલ ને, ઓસરીમાં આવને. કલ્પિતા ઓસરીમાં ઊભી ઊભી બોલી. હું તો પૂતળીની જેમ સ્થિર થઈને પેલા ધૂળિયા ખાટલા સામું જોઈ રહ્યો હતો. કલ્પિતા ફળિયામાં આવી અને મને ખેંચીને ઓસરીમાં લઈ ગઈ અને રામબાઈના ખાટલા પર બેસાડ્યો. હું ચારે બાજુ રામબાઈને શોધતો હતો. રંગીન ભવ્ય ભૂતકાળ આંખો સામે તરવરતો હતો. ઉપર નળિયામાં ચકલીઓના માળા હતા. નળિયામાં ખૂણા ઉપર કોઈએ મારી પતંગોની થપ્પીને મૂકી રાખી હતી. પાણિયારા પર હવે પાણીનું મટકું ન હતું. ઓસરીમાં ધૂળની અંદર ચકલીઓના માળાના તણખલા ઉડતા હતા. રસોડાને તાળું માર્યું હતું. મારી પત્ની મારી બાજુમાં બેઠી અને મને ભેટી પડી. હું રડી પડ્યો. દીકરાને મા યાદ આવી હતી. હૈયું ફાડીને રડવાનું મન થયું હતું એવી યાદ આવી હતી. ખાટલા પર પડેલું ધૂળ ભર્યું ગોદડું મેં હાથમાં લીધું અને એને ભેટી પડ્યો. એ ગોદડાની અંદર રામબાઈના શ્વાસો હજુ જીવતા હતા. થોડી વાર પછી કલ્પિતા ભીંતે લટકતા રામબાઈના ફોટો પાસે ગઈ. બાજુમાં વીરજીનો સિંહણ ઉપર બેઠેલો ફોટો હતો. તેણે ફોટા ઉપરની ધૂળ પોતાની ચૂંદડીથી સાફ કરી. પોતાના મોબાઈલમાં રામબાઈની એ છબીને ક્લિક કરી. ભીંતે એક ખીલી ઉપર એક ચાવી લટકતી હતી. કલ્પિતાએ એ ચાવી લીધી અને ઓરડીનું તાળું ખોલ્યું. ઓરડીનું બારણું ખોલ્યું એવા જ અંદરથી 6-7 કબૂતર ઉડ્યા અને ઉપર તૂટેલા નળિયામાંથી બહાર આકાશ તરફ નીકળી ગયા. કલ્પિતાએ મને બેઠો કર્યો અને મને ઓરડીમાં લઈ ગઈ. ઘણી ખમ્મા મારી રામબાઈ. બસ મેં ઓરડીમાં પગ મૂક્યો અને એ જ ક્ષણે મારી અંદર કોઈ ઉર્જા પ્રવેશી. મારા રોમ રોમમાં અનુભૂતિ થઈ કે હું એ જગ્યા પર આવ્યો છું જે વર્ષોથી મારી રાહ જોતી હતી. મારી અંદર રામબાઈ ફરી જન્મી. ઓરડીમાં અંધારું હતું. ઉપર તૂટેલા નળિયાઓમાંથી થોડો પ્રકાશનો પુંજ પડી રહ્યો હતો. ખાટલો પડ્યો હતો. નાની પટારી ઉપર રામબાઈની સાડીઓ પડી હતી. બંગડીઓ પડી હતી. એક લીલી બંગડી, એક પીળી બંગડી. ઓરડીના ખૂણામાં રસોડાના વાસણ અને ખેતીના જૂના ઓજાર પડ્યા હતા. અંધારામાં એક તરફ એક થેલી પડી હતી. દેવડીનું દૂધ ભરવાની કાચની ખાલી શીશી પડી હતી. પાટી હતી જેના પર ધૂળનો થર પડ્યો હતો.
અચાનક મારી નજર એક નાનકડી પેટી ઉપર ગઈ. એ પેટી હાથમાં લીધી અને ખોલી. અંદર મેં રામબાઈને લખેલી ટપાલોની થપ્પી હતી. મેં ધ્રુજતા હાથે પેટી બંધ કરી દીધી. હું ઓરડીમાં ખાટલા ઉપર બેઠો અને ભૂતકાળની એક એક છબી જીવતી થવા લાગી. મેં કલ્પિતાને કહ્યું, આ ખાટલે બેસીને વીરજીએ પોતાની રામબાઈને કહ્યું હતું કે બાઈ, તું મારી ભગવાન છો. મારું એ વાક્ય હું બોલ્યો અને મેં અનુભવ્યું કે જાણે રામબાઈ મારી બાજુમાં બેઠી. મેં મારી આંખો બંધ કરી દીધી. એક ક્ષણે મારા કાનમાં હળવેથી કોઈ અવાજ ગૂંજતો હતો. મેં તરત જ આંખો ખોલી, પણ ધૂળ અને અંધારા સિવાય કશું જ ન હતું. મેં ફરી આંખો બંધ કરી અને ફરી અવાજ આવ્યો. વીરજીનો અવાજ. એલી મારું હાલે તો આખા આભમાં તારું નામ કોતરાવું. રામબાઈનો અવાજ. તું પણ મારો ભગવાન છે. મારા ગળે ડૂમો ભરાઈ ગયો. મારી રામબાઈ મને અહીં ખેંચી લાવી હતી. શિવ છે. મને તેનો અવાજ સંભળાઈ રહ્યો. શિવ છે. મને વીરજીનો અવાજ સંભળાતો હતો. કોઈ નથી મારું. મને દૂર ફળિયામાં ગાવડીનો અવાજ સંભળાતો હતો. ઘોડીના હણહણવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. મને થતું હતું કે આ ઓરડીમાં દેવુડી હજી બેઠી હતી. બસ, ઓરડીમાં ચેતના જાગી હતી. મારે મોઢે ધાવણની સુગંધ આવી. મારે માથે એક વાંજણીના નૂર, જમીર અને જીવન ફરવા લાગ્યા. મારા આત્માની અંદરથી ઊંડી પોકાર આવી. બેઠો છે શું? જા, તારી માની વાર્તા દુનિયાને કહેવી પડશે. આપે સાંભળી જીતેશ ડોંગા લિખિત, અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને વિવિધ કલાકારોના અવાજમાં ધ રામબાઈ. આ સ્ટોરીટેલ 2021ની પ્રસ્તુતિ છે.